ગગડી જાય આ ભાવ ઊંચા ને ઊંચા રે એ લઈ લીધી લઈ લીધી હાલો હાલવા જેલા ભાઈ ફોટા વાળાને જવા દે શાંતિથી અગાસીમાં વિશ્રામ કરતા પીપળા નીચે This place, the property. આ ફળ્યો હતો થોડુંક આ રોસી વાળું ખુલ્લામાં અહીંયા સીધા આગળ ભાઈ અહીંયા this place. અને ખુલ્લું હતું ઉપર મોસરી હતી મોસરી પ્રભુનું બર્થ પ્લેસ આટલા જ ખુલ્લું હતું મોસરી ઉપર આકાશ ખુલ્લું હતું બરાબર એ પેલા સન્ટિંગ વાળા દાદા હતા શું કહેવાય એને સંટલ કહેતા સમજીભાઈ સન્ટિંગ કરતા રેલવેમાં હતા અને પેલા નવામાં એને ઘેરથી હતા નવામાં આપણે રેલવે સ્ટેશન બાજુ જવા બરાબર પેલી અગાસીમાં વિશ્રામતીમાં પેલો પીપળો છે ને એ અગાસીમાં આવડું સામે માસીના મકાન જગ્યા કરજો સામે જવા દો હવે ખાલી અંદર જજો બીજા ભાઈ નોકરી મારો કોઈ આવો દીપક ભંડાર હતો કોઠાર કોઠાર હતો ને આ સાફ કરાવ્યું આજે ગણપતિ બાપા છે જુઓ સામે કોઠાર હતો કોઠાર અને અમુક તો બધા પેલે ડંકી હતી આની પાછળ છે ડંકીમાં અમે સ્નાન કરતા હા એ ડંકીમાં સ્નાન અહીંયા ડંકી હતી ડંકી અને એમાં અમે સ્નાન આ અન્નપૂર્ણા ભંડાર અન્નપૂર્ણાનો ભંડાર પ્રસાદ બનતો અહીંયા પાણીયારું એટલે સાંજનો રોટલો અને ભાખરી હોય તો સવારે માખણ ચોપડી ચા સાથે અને કા છે ને ઘી આમ ખાડા પાડી ઘી અથવા માખણ નાખી અને ફ્રીજમાં મૂકી દેતા ફ્રીજમાં મૂકી દેતા એટલે છે ને રોટલો ને ભાખરી હોય ને સાંજે ફ્રીજ નહોતું ત્યારે ક્યાં રોટલો નહોતું કપા મારે મોટું એટલે લાડુમાં પાવડી નાખે જેને નીકળે ને એને ભગવાન પ્રસન્ન કહેવાય અમે નાના હતા સાવ એટલે અમને થાળી આપી લાડવાની અને અમે ફોડ્યો જય ગણપતિ બાપા અમારામાંથી પાવડી એટલે અરુણ પ્રભુ ક્યાં ગયા અરુણભાઈ 7 કિલોમીટર એને હા અને કેટલો આનંદ થાય છે અમે બોલે ને જય ગણપતિ બાપા પછી અમને જે આનંદ થયો ને પાવડી નીકળી એટલે એના માળી કે હા આને કેટલો આનંદ થાય છે અલખ નિરંજન આદ્ય પરબ્રહ્મ એને અમે એક થાળીમાં જમતા એટલે પછી કે આજે આપણે માળીઓને હરાવી છે એટલે રોટલો સમજી લો કે માળી હારી ગઈ અહીંયા અમે બેસતા આપણી સાથે થતું બોધ કરતા
આજની વાત નથી, 50 વર્ષ પહેલાની વાત છે. 50 વર્ષ પહેલા આ ઓટલે બેસી અને આ પ્રભુ સાથે અમે તત્વબોધ કરતા. આ પ્રભુ સાથે બધા દર્શન કરો. એ ભગવાનની વાતો કરે અને અમે સાંભળીએ. અમને રસ હતો. પછી અરુણ પ્રભુ છે ને, અરુણ પ્રભુ એ દાદી હતી. દાદી ત્યાં આ પરમ ચિદાકાશ પરમ ચિદાખંડ પ્રાગટ્ય છું એટલે તરત એની દાદી કહે કે આ જંબુ સ્વામી છે. અને પછી અમે અહીં બેઠા હોય અને ત્યાંથી એમ કહે મામા સાથે બેઠો છે, સત્સંગ કરે છે. મામા સાથે બેઠો છે, સત્સંગ કરે છે એમ કે ભગત દર્શન થયા એટલે અમને બહુ ખૂબ આનંદ થયું. सूर्यकांत प्रभु सुनते हैं, ये हम सुनते थे, छोटे थे हम, छोटे 50 साल पहले ये भगवान है. समझे? ओछो प्रसाद दीधो એના બા બાપુજી ખૂબ ભાવિક હતા. જોજો પછી પ્રભુ આનંદ મંગળ કેમ છે તબિયત? બસ તમે અહીંયા જ ના ના પડી ભાઈ તબિયત બસ. એના બા બાપુજી ખૂબ ભાવિક હતા. પછી એમના બાપુજી મામા લેશો કે શ્રીખંડ લેશો કે રસ લેશો એટલે અમે કીધું રાખો બે માં માસ્ટર. વરદાલ પ્રભુ ભાવિક હતા, એના માળીએ ભાવિક હતા. બધા ભગવાનના માણસ, સરળ ગામડાના બધા માણસો એ ભગવાનના માણસ. પડશો ને તો બહુ શાંતિ રહેશે. ચરી પડવાની જે શરીરને અનુકૂળ ન હોય ને એ નહીં લેવાનું અને આનંદ મંગળમાં રહેવાનું. કે બધાના હૃદયમાં પરમાત્મા એક જ છે. એ પરમાત્મામાં પરમ શાંતિમાં રહેવાનું. હું આ શરીર નથી, સર્વવ્યાપક આકાશ નથી. ના ના હાથ ના છોડ એમનો નાનો ભાઈ હતો એ નિકોરા બે રાજી છે આવ્યા હતા. નાના હતા. હા, નિકોરા નર્મદા. અમે આંબાના ઝાડ નીચે હતા. કબાટ મશીનરીનું કંઈક કરતા. હા હા બરાબર કાકા આવે ને જીવન કાકા પાણી તે અમે કઈ ઓછા ખુશ થયા છે. અહીંયા બેસીને આ પ્રભુ તત્વબોધ કરતા. 50 વર્ષ પહેલા અમે નાના હતા ત્યારે અમે સાંભળતા, ભગવાનની વાતો કરતા અને અમે સાંભળતા. સમજ્યા? તમારા જેવા નથી કે બસ આખા પધારો દર્શન થાય આવો જગ્યા કરજો. અહીંયા રાજુ પ્રભુ બેસતા અહીંયા બધા પ્રણામ કરો, નમસ્કાર કરો. આવો બધાની અંદર એ ભગવાન છે. સંપૂર્ણ ભગવાન. જગ્યા કરજો. હા ઓર્ડરમાં છો અમારા બોર્ડ બનાવ્યા. ढसा की जय हो, ढसा की जय हो, ढसा हो. ઓર્ડરમાં છો મને ફોન કરો ના ઢસા ના મહારાજ સાહેબ. સાંભળો. આ ઢબુનો ઢ. હલો હલો પાછળ જા ઘરે જોલા ભાઈ પાછળ જા ઘરે હા ઈ ઓલો આગળ હા જોલા તમે હા બસ બસ હા હા
એ પ્રભુભાઈ સોનીનું મકાન. બરાબર. બરાબર. આવો ડાંગરભાઈ. એ ઓલો ડેલો વધારો સ્થાપક છે ને મેં પ્રાણજીવન બાપુજી આપને ન કીધું રેલવેમાં હતા એ બ્રાહ્મણ હતા અને આ જમીન ભાવનગર મહારાષ્ટ્ર સ્ટેટે આપેલી છે આ સંસ્થા પાસે. આ નગરશિયા હતા કેશુભાઈ. અને પછી પછી પ્રભુ જેમણે જંબુ સ્વામી નામ રાખ્યું એમના પ્રભુ. હા બરાબર. હા પધારો. હા પધારો પધારો. બિપિનભાઈ બધા મહેમાનોને અંદર લઈ લો. ભગવાન આ બધા દૂધના આ બધા દૂધના વિભાગ છે અલગ. આ જૂની ગૌશાળા સિંહનો પાકો કરીએ અને બીજી સૂકી કડક કરીએ આખા દિવસ માથે બધામાં ગાય માતાના આશીર્વાદ બધા. જો આપની કૃપા ભગવાન આમાં બગડિયા પરિવાર અને બોટાદરા પરિવાર એ બોમ્બે બે આ બેનો મોટું યોગદાન આ સંસ્થા. અરુણભાઈ કેમ ગયા? અરુણભાઈ છે, રાજુભાઈ છે, આવી ગયા બધા આમાં જો. આ પાંજરા પોલની પણ બધી લોહી ભરેલી હો ભાઈ. જેટલું એમને નિરણ જોઈએ ને એ એને નિરણ પાણી ખવડાવવાનું સમજે. પાંજરા પોળમાં ઓલો ગોળ ક્યાંથી રસ્તે ઘૂસી ઘૂસીને આવે જો પેલા બધા આમ નીકળી બધા. અમારે આજે રાજુભાઈના બિપિનભાઈ કપાઈ 60 ટ્રસ્ટી ભાઈઓની ભાવના અને કપાઈ છે આખો. બિપિનભાઈ મામા બોલાવી લેતો. અને જેમાં અમારે ઢસા ગૌશાળા પાંજરા પર આપનો બહુમાન કરે છે. ખોલી નાખો આખું. બિપિનભાઈ આવલા બધા ફોન લગાડો મામા. હે? હા આવ્યો હાલો બિપિનભાઈ હાલો જલ્દી. એ બિપિનભાઈ અહીંયા સંજયનું છે અલગ, એ અમારા કાર્યકર અમે આગળ રાજુભાઈ લ્યો તમે કંકોડ નહીં ને ચંદન અલ્લાહ આ ઢસા ગૌશાળા પાંજરા તરફથી સાલનું બહુમાન કરવામાં આવે છે. તમે સૂતરનું લઈ લો બસ જોજો લ્યો મામા તમે થોડોક સવાલ ભાઈ કેંગ્યામાં મનુભાઈ રેડી ચાલુ જ છે. મહાવીર સ્વામી ભગવાન કી હવે બીજે લાવો. આ ઢસા ગૌશાળા પાંજરાપોર તરફથી દશાશ્રી સત્સંગ તરફથી મહાવીર સ્વામી ભગવાન અમારે દુકાન કરવાની કેવું? ના ના પણ અમારા આટલા વર્ષે અમારે બહુ મત કરવાનું હોય ને. અરે વાહ રાજુભાઈ હવે તમે લઈ હજી એક ઓલી આટી લાવો.
એ ભાઈ મને બોલાવો એ ભાઈ ફોટા પડાવવાના શોખીન છે. અરે અમને લાભ આવે ક્યાંથી ભાઈ અરુણભાઈ ઉભા રહેજો. હે? અરુણભાઈ નથી આવ્યા? અરુણભાઈ વતી હું છું. લાવો ભાઈ અરુણભાઈ વતી ને અરુણભાઈ નું શાંતિ બહુમાન કરવાનું છે ભાઈ મનોભાઈ હા અલગ હાલો બગડી ફરી લાવો હજી એક સાલ લાવો એમાં હજી એક આપો અલા અરે ભાઈ અહીંયા ગાય માતાની કૃપા છે એવું જોરથી બોલો ને કે હવે આ બહુમાન અમારા રાજુભાઈ ભાઈ સંસ્થાના રાજેશભાઈ ખાસ સંસ્થાના મોટું યોગદાન અમને મળે છે નહીં અને વિશેષ ભગવાન રાજેશભાઈને આ વખતે ટ્રસ્ટી તરીકે છે રાજેશભાઈની નિમણૂક કરી નહીં એટલે આશીર્વાદ આપો ના એમ નો હાલે એક હાથે લાવો એમ ભાઈ મનુભાઈ હા રેડી હા એમ હાલે મહાવીર સ્વામી ભગવાન કી જય તમે સાઈડમાં રહેજો. ચાલો બધા ચાલો. હા ચાલો ફટાફટ. લીલાબેન નામ છે. ત્રિવેદી સાહેબ છે. ત્રિવેદી સાહેબ લીલાબેન હાલો આગળ અંદાની આગળ છે વૈયા આગળ સાઈડમાં આવી જાય ફોટો પાડી લે અહીંયા આ બધું આવતી ફોટો પાડજો પાછળ આવી જાવ તમે થોડા જો આ બધું દેખાય જો દેખાય તમે સીધા આવતા ખેતરમાં દરવાજો છે ખોલ નાખો જાવું અંદર જાવ ખોલ નાખો દરવાજો ખોલ નાખો કાંઈ ખોલો કાંઈ
આ કશું નહોતું. બધા ગૌ ભગવાન મારા સાહેબ અંદર જરા અંદર વહી આવો. તો અરે આ બધું નહોતું, કાંઈ નહોતું. ટેકરી જ હતી, એકલી ટેકરી. આ અત્યારે સાચવે છે ભગત. પૂજા સેવા પૂજા ને બધું ભાઈ કરે છે અત્યારે. આ કશું નહોતું, આ બધું પછી છે. હા. આ કશું નહોતું. આ કશું નહોતું. ન્યા પાડ્યો ને? અમે સીધા આમ ખેતરમાં પડીને આવતા. ન્યા આપણે આ તો બહુ આ બધું હતું જ નહીં, પણ એટલી ટેકરી હતી. અને અમે આ રાજપુર દાદા અમને દાદા આપતા હાલો અને બધા આવતા છોકરાઓ. મને ફોન કરે, હું અહીંયાથી મારે બુધ કરીને ધારાસભ્ય પૂરો થતો અહીંયાથી નીકળું છું. સીધો ક્રોસ કરતા અમે, સીધું. અત્યારે આ આ તો બધું આ રસ્તો ફરીને આ બનાવ્યો. આ નવો બનાવ્યો બધું. એ તો ફરો પડીને હા હા આવતો પણ ત્યારે આપણી ગૌશાળા જમીનમાં વાંધો નહીં, બસ તો કોઈ નહીં જરૂર. ધવલા કે કોઈકનો વાહન ફોન કર. 100 રૂપિયામાં વધારે નહીં. આસામ છે ઓલો મહી પીરિયડ આ કે દર વર્ષે નહીં દર વર્ષે હાલો. એની ખીર વર્ષની પહેલા એટલે પણ એ હમણાં જ થયું બધું. બજાર હા, ત્યાં દેવદર્શન કરે. હા તમારે પણ અમે અહીંયા તો ઉપર દેખાય હોય આ કાંઈ નહોતું. કપડાને એવું લઈ જાય, રૂમાલ ને એવું લઈ જાય. બજારો હવે નીકળીએ. હે હા, અંધારું થાય. આ બધા આવે પછી રિટર્ન તો ત્યાં સુધી 5 મિનિટ બેસી રહ્યો. હા ત્યાં જરાક બધા આવે ને? હા 5 મિનિટ અને અમે સીધા આમ ખેતર ક્રોસ કરીને આવતા, સીધા સ્ટેશન ક્રોસ કરીને આવતા. એટલે દાડમ ને ચવાણું ને બધું ગાંઠિયાનું સેવાઠે મંગળ યંગ હતા, નાના નાના દોડીને અહીંયા ટેકરી જ હતી ઓનલી. ના ના, એક આ શંકર ભગવાન મંદિર પલંગ હા કાંઈ નહોતું અહીંયા આવતા અમે નાસ્તો કાંઈ હતું જ નહીં, ટેકરી જ હતી, ટેકરી હતી. ખાલી બસ આ ટેકરી હતી, અમે બધો નાસ્તો લઈને આવતા, દાડમ ને ચવાણું ચેવડો ને બધું લઈને અહીંયા. આ કાંઈ નહોતું, કાંઈ નહોતું, એકલી ટેકરી હતી. એટલે સ્ટેશન જરા ક્રોસ કરીને ખેતરમાં સીધા આવતા અહીંયા અને અહીંયા નાસ્તો કરતા. આ બધું નહોતું, કાંઈ નહોતું, એકલી ટેકરી હતી, ઊંચી ટેકરી, સુંદર જગ્યા. એટલે અહીંયા બુદ્ધગીરી કરીને મહાત્મા થઈ ગયા વર્ષો પહેલાં, એટલે એની આ જગ્યા. આ કાંઈ નહોતું, આ રસ્તો સીધો સ્ટેશન આમ ક્રોસ કરીને આવતા સીધા ખેતરમાંથી આમ ઢેફા ભાંગીને. ઊંચી જગ્યા મસ્ત છે. અને આ બધું આ લોકોએ કર્યું, પેલા કાંઈ નહોતું. બધો નાસ્તો લઈને આવતા બસ, દાડમ ને ચવાણું ને બધું સેવંદા ને એવું ને ગાંઠિયા ને એવું. એટલે આરોન પ્રગુણ બધા બહુ મસ્ત જગ્યા. આ તો બધું નહોતું, કાંઈ નહીં. આ વૃક્ષો નહીં, કોઈ નહીં, એકલી ટેકરી હતી, એકલી ટેકરી. આપણો તો રમવાનો જ અવતાર. જોઈ લે, દર્શન કર. દર્શન કર્યા પેલા આ બધું નહોતું, એકલી ટેકરી. બુદ્ધગર એટલે બુદ્ધગીરી એનો અભ્યાસ બુદ્ધગર મહાત્મા બુદ્ધગીરી એના વર્ષો પહેલા થઈ ગયા. બુદ્ધગીરી એટલે બુદ્ધગરની ધાર એટલે ટેકરી. આ બાજુથી અસુરિયા છે ને, જોયેલું અમે જોયેલું નીચે અંદર સુરતનો છે ને. એ આ સમય પ્રમાણે થોડુંક હવે એ બોરાઈ ગયું. અમારે વખતે હતું, અમે જઈને જોયેલું. ને માણસો જુનાગઢ એમાં જતા 65 વર્ષ પહેલા અહીંથી 1.5 કિલોમીટર અમે અંદર ઉતરેલા. લગાડ્યો ફોટો ભાઈને તો. બધું અમે જ બનાવ્યું. દર્શન કરવા ગ્રુપ ફોટો આવી જાય બધા. તો સૂર્યનારાયણ ભગવાનમાં આવી જાઓ. હાલો હા. ફૂલ બધું બરે કોઈ રહીને જાય, કોઈ કપાઈ નહીં. બેસ જાઓ બધા, બેસ જાઓ.
હા ભાઈ મને હાલો બીજા કોઈ નથી ઓલા મોહમ્મદને ફોન કરે એમ કોઈને બાપાને છે એમ તો કહું ચારનો તને હું મોહમ્મદના બાપાને તને કીધું કરું મોહમ્મદને ફોન કરે ને ફોન કે સતીશભાઈ કીધું હા આવી જા કોઈ કપાશે નહીં આમાંથી બરોબર હાલો ભાઈ બેસી જાઓ બેનો ત્યાં બેસી જાઓ આગળ પાડી લો 10 ફોટાનો પાડી લો હાથ નીચે રાખો કોઈ કપાઈ નહીં, આ બધા આ સાઈડ બધી સાઈડ કોઈ કપાય નહીં મનુભાઈ આ સાઈડ લઈ લેજો આ સામેની સાઈડ આગળ વાળા લઈ લો आपको तो मेरा चुप है ना ગાડી બસ આથી લઈ લો ને બધા ઉભા ઉતરતા હોય એમ જ ક્યાં એ તો બે ગયા છે હવે હા તમે જાઓ અહીંથી આવશે 4 વ્હીલર હમણાં બે ગયા એ આપણે સાંજે ઝાલર વગાડતા એ બરાબર હા ભાઈ એક અંદાજ બાપુ ઈ રિક્ષા આપતા દાદા થાય કે તમારા પરદાદા પરદાદા અમે બધા
ટ્રેનમાં પણ જતા કે નહીં? ટ્રેનમાં આ કાંદાસ બાપુ આ બાજુ ટ્રેનમાં પણ જતા ગોળીનગર માટે સદાવર ચાલુ જ હા અને ગામ બધી જગ્યાએ એક એક રોટલી આ યાદ જગ્યા છે બસ ખાવા સુધી પાછો શંકર ભગવાન ફોટો આવી ને કે રઘુરામજી બાપુ ના ના રઘુરામ અચ્છા હરિરામ બાપુ હા અચ્છા રેલવે સ્ટેશન ઉપર આ જગ્યા આખે આખું સ્મૃતિમાં બધું યાદ છે કારણ કે આમને દર્શન પછી મેં કીધું ને ટ્રેનમાં પણ જતા અમે હા 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 બરાબર આંબરી જોડી હા દાદા ગુરુ દાદા ગુરુ ગુરુ ના ગુરુ એમના દાદા ગુરુનું શયન અહીંયા પછી મંદિર કરી દીધું મંદિર અને જે આ લાવો અમારા તરફ તો પછી હવે વસ્તુનું બધું સારી રીતે ક્યાં જાય આ ચોથી પેઢી હમણાં ગુરુના ગુરુ હતા ત્યારે ના